રાજપીપળાના 424 વર્ષ પુરાણા હરસિદ્ધિ માતાજીના મંદિરે રાજવી પરિવાર દ્વારા આસો સુદ નોમના દિવસે હોમની પરંપરા જાળવી રાખવામાં આવી છે। રાજપીપળા ખાતે ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરે રાજવી પરિવાર દ્વારા 424 વર્ષથી આસો સુદ નોમના દિવસે હવન કરવામાં આવી રહ્યો છે। હાલ 8મી પેઢી દ્વારા આ નોમનો હવન કરવામાં આવ્યો છે। રાજા વેરીસાલજી ઉજ્જૈનથી માં હરસિદ્ધિને સાક્ષાત રાજપીપળા લાવ્યા હતા। તે સમયથી શારદીય નવરાત્રિમાં અહીં મેળો ભરાય છે। માતાજીના મંદિરે દિવસમાં 3 વાર આરતી કરવામાં આવે છે। હરસિદ્ધિ મંદિરે આઠમ નોમનું ખૂબ જ મહત્વ હોય છે। ખાસ કરીને નોમના દિવસે રાજપીપળાના મહારાજા રઘુવીરસિંહજી યુવરાજ માનવેન્દ્રસિંહજી દ્વારા હોમ કરવામાં આવે છે। 12 બ્રાહ્મણો દ્વારા હવનમાં આહુતિ આપવામાં આવે છે અને વિધિ અનુસાર સવારે મહારાજની હાજરીમાં હોમની શરૂઆત કરવામાં આવે છે અને સાંજે સૂર્યાસ્ત પહેલા નારિયેળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। આજે નવમના દિવસે નવરાત્રના નવમા દિવસે રાજ પરિવાર તરફથી અમારા ગોહિલ વંશના જે કુળદેવી છે હરસિદ્ધિ માતાજી, જેમને મારા પૂર્વજ રાજા વેરીસાલજી આજથી 425 વર્ષ પહેલાં ઉજ્જૈનથી જે લઈ આવ્યા હતા, એમની આજે નવમના દિવસે અહીંયા નવચંડી યજ્ઞ દર વર્ષે રાજ પરિવાર તરફથી થાય છે અને અમે આ સવારથી આ પૂજા ચાલુ થાય છે અને સાંજના સમયે મેં લગભગ 5:30 વાગે નારિયેલ હોમવાનું અહીંયા જે ઉત્સવ થાય છે તે વર્ષોથી આ પરંપરા ચાલી આવી રહી છે અને દર વર્ષે અમે માતાજીના આશીર્વાદથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક કરીએ છીએ અને આ નવચંડી યજ્ઞમાં મહારાજા સાહેબ, હું યુવરાજ માનવેન્દ્રસિંહ અને સમસ્ત રાજપીપળાના રાજ પરિવાર અહીંયા ઉપસ્થિત રહીને અને નવચંડી યજ્ઞ સંપૂર્ણ કરીએ છીએ। રાજવી પરિવારના કુળદેવી એટલે માં હરસિદ્ધિ। આ હરસિદ્ધિમાં મૂળ ઉજ્જૈનના પણ રાજવી પરિવારની સાથે અહીંયા રાજપીપળા આવીને વસેલા અને આજે હજારો વર્ષથી અહીંયા માતાજીની સ્થાપના, પૂજા અર્ચના અને એમાં ખાસ કરી અને આ શારદીય નવરાત્રિ મહોત્સવમાં માના પટાંગણમાં રાજવી પરિવાર તરફથી સ્વયં આ નવચંડી યજ્ઞ થતી આવી છે અને આ નવચંડી યજ્ઞ શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક થાય છે અને અહીંની રાજપીપળાની જાહેર જનતા અને સમસ્ત ભક્તો આ નવચંડીના યજ્ઞના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। માતાજીનો મહિમા, માતાજીનું સ્વરૂપ આ સ્વયં અહીંયા રાજવી પરિવાર સાથે આવેલું અને એ રાજવી પરિવાર સાથે આ માતાજી અહીંયા આવ્યા બાદ અહીંયા એમને દેવળ બનાવવામાં આવ્યું છે વિજયસિંહજી વખતમાં અને એ દેવળ આપણે અત્યારે જોઈ રહ્યા છે એમાં માં બિરાજમાન છે। આજુબાજુના હજારો ભક્તો આ નવરાત્રિમાં અહીંયા જે મોટો મેળો ભરાય છે અને માના દર્શન કરી મેળાનો પણ લાભ રહે અને આજના નવચંડીના અંતિમ દિવસે આ નવરાત્રિનો અંતિમ દિવસ એટલે નોમ, તો એ નોમના દિવસે નવચંડી યજ્ઞના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। હરેશજી મોબાઈલ લઈને આવ્યો છે મહા બિગ બિલિયન ડે ઓફર, જેમાં તમને નવરાત્રીના 9 દિવસ માટે એક નહીં, બે નહીં, 3 નહીં પણ 9 ગિફ્ટ સાથે એક સરપ્રાઈઝ ગિફ્ટ ફ્રી મળી જવાનું છે। મોબાઈલની ખરીદી ઉપર તમને પાવર બેંક, ઇયરબડ્સ, હેડફોન, નેક બેન્ડ, નોઇઝ સ્માર્ટ વોચ, ટ્રીમર, કેબલ પ્રોટેક્ટર, સીલિંગ મશીન, મોબાઈલ સ્ટેન્ડ, ઓનલાઈનમાં તમને કોઈ ગિફ્ટ નહીં મળે પણ હરેશજી મોબાઈલમાં ઓનલાઈન કરતા સસ્તું અને સાથે 9 ગિફ્ટ ફ્રી મળી જશે। અહીંયા તમને ક્રેડિટ કાર્ડ, બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, HDFC કાર્ડ, IDFC કાર્ડ વગેરે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર 5 to 20% સુધીનું કેશબેક પણ મળી જશે। 0% ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફીસ અને 0% ઇન્ટરેસ્ટ એટલે કે 000 સ્કીમ। ફક્ત ₹1 આપી મોબાઈલ લઈ જાઓ। આ ઓફર 20 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વેલિડ છે। ખાતરી ના થતી હોય તો આજે જ ઓફલાઈન અમારી શોપ પર વિઝિટ કરો। હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ।